ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં થઈશું, કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો આજે આપણે જવાનું છે, જો ગાડી તૈયાર કરી નાખી છે, આપણે જવાનું છે વાડીએ. હા, તો ઘણા સમયથી આપણે વાડીએ નથી ગયા, તો આજે આપણે જવાનું છે વાડીએ. બગદાણા આટો મારતા આવી, વાડીએ જતા આવી, થોડું ઘણું કાંઈ કામ હોય તો કરતા આવશું, બરોબર છે. અને ઘણા દિવસથી બ્લોગ નહોતો બનાવ્યો, તો આજ મને એમ થયું વાડીએ જવાનું છે તો બ્લોગ બનાવી નાખીએ આપણે. તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહોંચી ગયા, ગેસ ખાલી થઈ ગયો એટલે ગેસ પુરાવા કૃષ્ણ પેટ્રોલ પંપ વેળાવદર. ચાલો મિત્રો, જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને બગદાણા તો નહોતા ગયા, કારણ કે અહીંયા પુલનું કામ શરૂ છે એટલે રસ્તો બંધ હતો. તો આપણે બારોબાર હાલ્યા હતા. વળતા જોઈએ ટાઈમ રહે તો વળતા તમને દર્શન કરાવીશ, હું પણ દર્શન કરી લઈશ. અને વાડીએ પહોંચી ગયા છીએ ને આંબા જોવો તમે કેવા મસ્ત બધાના થઈ ગયા, જોઈ લે. જો આ બધા આંબા જોવો તમે, કે અત્યારે બધા ફૂલ કોળમાં છે. કેવો કોળ કાઢેલો બધા. આંબામાં ઝાડ છે, આ ઝાડ વાઢવાનું પણ શરૂ લાગે છે, એવું છે બધું. આખી વાડી હમણાં તમને હું બતાવું. હજી તો આપણે ઝાંપામાં અંદર જ ગીડ્યા. આને જો મોર પણ આવી ગયો. જો ચાલો મિત્રો, જો આપણે ઘઉંનો ભાગ કાઢતા, ઘઉંનો ભાગ તો પડી ગયો. જો આ ઘઉં એટલે ચા છે, થોડા ખમે બાસકા પીડ્યા. આ કુંવળનો ઢગલો મોટો છે. અને મેન તો આપણે પાણી વાળવાનું હતું આંબામાં. લાઈટ હારી બહુ હેરાન કરે છે, ઘડીક આવે ને જાય, આવે ને જાય. હમણાં હું શરૂ કરીને આવ્યો ત્યાં પાછી વહી ગઈ, ત્યારે પાછી આવી છે. શરૂ કરવા જાવ, આ આંબા સુકાય છે થોડાક, આ આંબામાં હમણાં શરૂ કરવાની છે. હાલો તો ફટાફટ માટો શરૂ કરી દઈએ. લાઈટ તો આવી ગઈ છે, આપણે શરૂ કરી દઈએ. હા, આવી ગયું છે. હવે છે ને ઘડીક લાઈટ છે ને ત્યાં પાછું પાણી વાળી લેવું છે. હા, આંબા પાડી દેવા. જો આપણે મોટર તો શરૂ કરી દીધી, પાણી અહીંયા આવે છે. જો પાણી કેટલું કાઢે જોઈ લો. આમાં છૂટું રાવા દેવાનું છે, રેળ. હા, પણ આ બધા આંબા ઓલા નાના નાના છે, ત્યાં સુધી રેળ પાવાનું છે. પછી પાછી ઓલું શું નીકું પાવાનું છે. આપણે આ એટલા પહેલાં પાવાના છે, થોડાક નાના નાના છે ને, આવું રેળ જવા દેવાનું છે. તમે બધા કેમ આંબા પાવ કહેજો, એમ તો આમ પાયું છે. મજા આવે તડકાનું પાણીમાં, પણ નાહી નાખવું છે આગળ. અહીં એક લીંબુ કોળી રહો, લીંબુ કેવી મસ્ત કોળી ગઈ. આ લીંબુ કેટલી હતી પણ ખોદી નાખી, ખોદી બધી લીંબુ. ચાલો મિત્રો, જો આપણે પાણી પાવાનું હતું એ પાઈ દીધું. હા, એટલે આંબા સુકાતા હતા એ બધા પાઈ દીધા. ઝારમાં નથી સુકાતા, ઝારમાં તો રોજ પાણી આવતું હોય એટલે એ નથી સુકાતા. આ પાવા નહોતા એ બધા પી ગયા. અને પાણી પણ હવે ઝટકા મારવા મળ્યું છે, મને એવું લાગે ખૂટી ગયું છે. જો ઝટકા મારે છે એટલે હવે આપણે ફટાફટ બંધ કરી આવી. પછી એ જે ગાડીમાં બાસકા મૂકવાના છે, ગાડી જો આપણે અહીંયા પડી છે અને બાસકા પીડ્યા છે. હા, અમે નહેલું છે ત્યાં વ્યાવાના છે બાસકા. ઘઉંના બાસકા જો કે ઝાદા છે, બાસકા ઘણા ભાગ્યા આવ્યા છે. ભાખરી પીની જા, ભાખરીને ધોઈ જ લે એટલે વાંધો. હાલો તો મોટર બંધ કરી આવી ફટાફટ. પેલા આપણે જો બંધ કરવા જતા ને ત્યાં લાઇટ જ વહી ગઈ ઓટોમેટિક. જો ગલો બોલાઈ ગયો તમે જો, ઓટોમેટિક લાઇટ વહી ગઈ કે આને છે ને ઘરે જવું છે. જો આવું છે બધું. લાઇટ વાળા સમજી ગયા, બંધ કરો એ કે પાણી ખૂટી ગયું, મોટર બંધ કરો. લાઇટ વાળા સમજી ગયા, લાઇટ જ કાઢી નાખી. હાલો તો હવે ફટાફટ આપણે હાથ પગ ધોઈ નાખીએ, ખાડો ભર્યો હોય છે ક્યાંક, અને પછી ઘર તરફ પ્રયાણ કરીએ પાછું. ચાલો મિત્રો, તો બાસકા વગા વગા વ્યાવ્યા એકલા. તો આમાં ગાડીમાં ગોઠવી દીધા છે 1 2 3 4.
અને હવે આપણે ભાગીએ ફટાફટ. હાલો ઘરે જઈને મળીએ. તો આપણે આવી ગયા રસ પીવા. મસ્ત મજાનો રસ કાઢે છે. રસ પી લો તો 2 કડકા થઈ ગયા પછી ભાગીએ સીધું આવે રસ કાઢો. આપણો રસ આવી ગયો મસ્ત મજાનો. ચલો કુંડેલી વટીને હરગવો મળતો મસ્ત મજાનો. તો આજે આપણે પાર્ટી કરવાની છે એટલે હરગવો લઈ લીધો છે. કાઢી લ્યો છે મસ્તીનો. જો 4 કિલો લીધો છે ને સસ્તો તો બહુ મસ્તીનો. તમે કોઈ નીકળો ક્યારેક લઈ લેજો. આ વાડી છે જો આ વાડી મળે છે તાજો ઉતારી 2 ડોડા હતા કે ઉભા હું ઉતારીને મસ્તીનો લઈ દીધો. હવે સાંજે પાર્ટી બનાવવાની છે આની. વિડીયોમાં જોતા રહેજો બહુ મજા આવે છે. હાલો ફટાફટ ઘરે પહેલાં પાકી જાય તો પાર્ટી થાય ને. હાલો નીકળીએ મિત્રો. જો આપણે ઘરે પહોંચી ગયા. બાસકા ઉતારી નાખ્યા ગાડીમાં અને હરગવો તૈયાર કરી નાખ્યો છે. ઠેલીમાં ભરી લીધો. હવે જવાનું છે પાર્ટીમાં. કાં ભાઈ તારે આવવું છે? હે ક્યાં આવવું? અમારા ભાઈને બધે આવવું હતું. ક્યાં આવવું? આ બેન એ બેન શું કરો તમે? આવ્યા ક્યાં ભાગનું શરૂ કરી દીધું. ભાગ ખાવા નકરો ભાગ ખાવો બોલતો. હવે નહીં બોલે મીંદડી. મમતી બોલવાનું મારો ના આવે દે ત્યાં. હાલો આવું છે તો બધું. હવે હરગભાઈની વાટે છે અશોકભાઈ. હરગવો લઈને જાવ વાડીએ. તમે બધા વિડીયોમાં જોતા રહેજો બરોબર છે. મળીએ વાડીએ જઈને. ફાઇનલી પહોંચી ગયા અશોકભાઈની વાડીએ અને હરગવો કાપવાનું કામ શરૂ થઈ ગયું. કટકા કરે છે અશોકભાઈ. હરગવાનું શાક કરવાનું ચાલ એમ ને. બીજું શું છે શાક? એકલો હરગવો નહીં. હે સિંગ ભૈજાનું શાક. આ કંઈક નવીન આઈટમ છે અશોકભાઈ. આજે સિંગ ભૈજાનું શાક બનાવવાના છે. એકલા હરગવામાં નહીં મજા આવે એટલે થોડુંક સિંગ ભૈજાનું બનાવવાનું છે. ટેસ્ટ મારવાનો છે કેવું બનાવે એમ. તમે બધા કારક બનાવજો પાછા. અમે હમણાં બનાવીને દેખાડીએ તમને. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો જ ખબર પડશે. હાલો તમે પહેલાં હરગવાને કટિંગ કરીએ. થોડા કાન પાડી દીધા. અત્યારમાં વાળું કરી લીધું. ઈ કે છોડીને દવાખાને લઈ ગયા. આવ્યા સહી અને ઘરે કોઈ છે નહીં. ગામમાં છે હવે. હમણાં મને હમા મળ્યા. મને ખબર છે ગામમાં તો આવ્યા ઈ. પાર્ટીમાં સણ્યા આવ્યા. ભાભાને જો બે છે. ના એ સાકીન છે. સંબંધ તમે ફોન કર્યો હોત ને પાછો તો આવશે. એટલે કે તમારી પહેલા આવી જાવ એમ કીધું. તો રોટલો આવી ગયો એલા ભાઈ. એનો રોટલો આવી ગયો. ડુંગળી સારા ભાવમાં દે. હા ડુંગળી થઈ ગઈ મને પડે. પાપડ સારો કાઢો. સારો લાવો કાઢો. આ તો ભટોરો સારો. સારો લાગતા કાંઈ નથી ભાઈ. હાલ તો આ ધ્યાન રાખ. અહીંયા આવ્યો છે ને વલસાડ ગયા છે દવા. મેથી વાઘ પકડી ને લગભગ કોઈ થઈ જાય. કેટલો 3 કિલો હરગવો છે. તો 1.5 કિલો તો કિલો તો આપડે હજી અહીંયા પડ્યો ભાખા મૂકી દઈશું. હજી પડ્યો એટલે કાઢ નાખ્યો. એ કદી પાણી કાઢી નાખ્યો તો બોલામાં લે હળદર કાપો. હળદર સલાડ બનાવો. કેટલી લાવું? કેટલી લાવું? હળદર પણ એમ છે હોય શોક ભાઈ. જો હજી પાછું એક શાક નથી ને બીજું છે. ક્યાંનું બનાવવાનું? સિંગ ભૈજા. અરે તૈયાર કરી નાખો પાછું. એ બધું અહીં તૈયાર જ થાય છે. અશોકભાઈ બનાવવાના. આંગળા ધ્યાન રાખજો ભાઈ.
અને 1 વાગે ખાવા છોડો ને તો 2 વાગે ત્યાં પાછા ચડી બધા ઢાળવા છે અત્યારે છેલ્લે હવે સમજવાનું છે બાજુનું બાજી આપણે દળે ને તેનું અત્યારે સમજવા જાવ કેવું પગલું હવે મારું પૂરું થયું બધું. બીજા બધા થઈ ગયું મારું વાહ એવો હશે ભાઈ બર્તન લઈને આવ્યો જો લે બાલકા દેવી હા લેમી આવી ગયા 43 નંબર 43 દહીં તૈયાર થઈ ગયું ભાઈ હે દહીં નાખો ને આજમાં 8મો નંબર લાવ્યો વાહ 15 માંથી 14 માર્ક લાવ્યો ક્યાં આગળ લગભગ 8 કોથમીર લઈ લો બસ આવી જાય બધે હાલ નાખી ગયા કાય હવે રૂટ આમાં ક્યાં આવી સીધો તો પછી ઈ થયો લે થાય છે થોડું નીચાણે પછી ને વાત તો ભાઈ જરાક નાખો. જાવું બધે જોઈ અહીંયા તું લે ભાઈ આને તરું કરી દીધું આમ તો એ એલા ઘડે ખમો છે બસ બસ હવે તૂટી નાખ્યો હરકો હરાવા દઈ અઠાવનો નંબર છે 15 માંથી 1 જ થી ખાલી માર્ક અહીં હજો કોઈ બીજો શાક મૂકી દીધું ક્યાં હે હજો કોઈ બે વાહ ખાલી 4000 રૂપિયા અલગ સિંગ ભાઈ જેમ શાક બની ગયું એમ ને વાહ વૈશોકભાઈ મીના પાણા કરવા તમે ટેસ્ટ મારી લીધું કા રેવાતું જ ને ભાણા બન કેમ નાખું કઈ આઈન પર થાળી કરો તો આને કેમ હે પનીર ભુરજી નાને હરખો આમ કે મારે હરખો પાપા ભાઈ લે ભાઈ જમાવટ હા હરખો હજી કઈ આમાં કોણ કેતો ઘટશે એમ હરખો તું હું આગળ ખબર ખૂટે એમ જ નથી ચાલો પેલા ખાઈ લી ને ઘટશે તો ભાગ નહીં ઘણા બધા તમે ટેસ્ટ માર્યું કે નહીં તમારે પનીર ભુરજી હે કેમ બની ઈ રેડી બની ગયું હવે તો ઉભા થાય સોડાના ઢગલા પાડી દીધા સોડાના થાળીઓ ખાલી પીની ગયો ભાઈ કેમ આવી મજા બોલાતું ના ને હવે ગ્રેવી નથી હવે કાંઈ નથી તાવ તો પેલું ખાલી થઈ ગયું પણ હા રહ્યું ખાલી પડ્યું તો સાટી ગયા હશો એટલે લૂઈ ગયા હવે કાંઈ નથી લૂઈ ગયા તો પેલું ઊભા થાવ ઊભા ચાલો મિત્રો તો પાર્ટીમાં ભૂકા કાઢી નાખ્યા હરગવાના સોડા પાડી દીધા એટલે હવે વિડીયોને આપણે પૂરો કરી દઈએ છીએ અને સડી છે હું કેમ કે 11:30 થયા છે પાર્ટીમાં તો હવે પૂરી રહી આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ બરોબર છે મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય